નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. જો તમે ભારતીય સેના ઇન્ડિયન આર્મીમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારા માટે એક શાનદાર તક આવી ગઈ છે. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અંતર્ગત આર્મી એએસસી સેન્ટર સાઉથ બેંગ્લોર દ્વારા ગ્રુપ સીની જગ્યાઓ માટે સત્તાવાર નોટિફિકેશન છે બહાર પાડવામાં આવ્યું છે. તો આ વિડીયોમાં આપણે જાણીશું કે આ ભરતીમાં કોણ અરજી કરી શકે છે, લાયકાત શું છે અને ફોર્મ કઈ રીતે ભરવાનું છે તેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશ. તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી. અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી જ્યારે ઉપર નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. સૌપ્રથમ આપણે વાત કરીએ ઉંમર મર્યાદાની. તો સામાન્ય કેટેગરીના ઉમેદવાર માટે વય મર્યાદા જે છે એ 18થી લઈને 25 વર્ષની રાખવામાં આવી છે અને ડ્રાઈવરની પોસ્ટ માટે છે 18થી લઈને 27 વર્ષની ઉંમર રાખવામાં આવી છે. આ સાથે ઉંમરમાં જે છૂટછાટ છે એ સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવેલી છે. સેલેરીની વાત કરી લઈએ તો પગાર ધોરણ જે છે એ લેવલ 1ની પોસ્ટ માટે છે 18,000થી શરૂ થાય છે અને લેવલ 2 અને લેવલ 3ની પોસ્ટ માટે 19,900થી લઈને 21,700 સુધી તમને સેલેરી મળવા પાત્ર રહેશે. અને આ સાથે જે છે એ ભથ્થાઓ તમને અલગથી મળશે. તો ખાસ ધ્યાનમાં રાખો કે આ ભરતી માટે તમારે કોઈ પણ પ્રકારની અરજી ફી આપવાની નથી. એકદમ ફ્રીમાં તમારે આ ફોર્મ ફિલઅપ કરવાનું છે અને આ ભરતી છે એ ઓફલાઈન તમારે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. એ ઓફલાઈન ફોર્મ ફિલઅપ કેવી રીતે કરવું, કયા એડ્રેસ ઉપર મોકલવું અને એન્વલપ એટલે કે કવર ઉપર શું લખવાનું રહેશે તેની સંપૂર્ણ માહિતી તમને આગળ જણાવું છું. એ પહેલાં સિલેક્શન પ્રોસેસની આપણે વાત કરી લઈએ. તો જેમાં છે સિલેક્શન પ્રોસેસમાં સૌપ્રથમ તમારે ફિઝિકલ ટેસ્ટ આપવાની રહેશે. ત્યાર પછી જે તે ટ્રેડમાં તમે એપ્લાય કરો છો એમની ટ્રેડ ટેસ્ટ આપવાની રહેશે. ત્યાર પછી આ જે ફિઝિકલ અને ટ્રેડ ટેસ્ટ છે એ તમારે ખાલી પાસ કરવા માટે હોય છે અને પાસ થયેલા ઉમેદવારને છે 150 ગુણની લેખિત પરીક્ષા લેવામાં આવશે, જેમાં રિઝનિંગ, જનરલ અવેરનેસ, અંગ્રેજી અને ગણિતના પ્રશ્નો પૂછવામાં આવશે. અને જે લોકો લેખિત પરીક્ષામાં પાસ થશે એમનું જ નામ છે મેરિટમાં આવશે અને એમને જ સિલેક્ટ કરવામાં આવશે. હવે આપણે વાત કરીએ તો લાયકાત શું રહેશે. તો આ ભરતીમાં જો તમારે ફોર્મ ફિલઅપ કરવું હોય તો 10 પાસ કોઈ પણ ઉમેદવાર છે એપ્લાય કરી શકે છે, જેમાં પોસ્ટ પ્રમાણે અલગ અલગ ટ્રેડ પ્રમાણે અલગ અલગ લાયકાત રાખવામાં આવેલી છે. હવે આપણે જગ્યાની વાત કરી લઈએ તો આ ભરતીમાં કુલ 62 જગ્યા માટે ભરતી કરવામાં આવી છે, જેમાં ધોરણ 10 પાસ ઉમેદવાર માટે અદ્ભુત તકો છે. જેમાં મુખ્ય જગ્યાની વાત કરી લઈએ, પોસ્ટની વાત કરી લઈએ તો ફાયરમેન અને લીડિંગ ફાયરમેનમાં કુલ 38 જગ્યાઓ છે. ટ્રેડમેન મેટ માટે 8 જગ્યા છે. સિવિલિયન મોટર ડ્રાઈવર અને ફાયર એન્જિન ડ્રાઈવર માટે 9 જગ્યા છે, જેના માટે ડ્રાઇવિંગ લાયસન્સ ફરજિયાત છે. આ ઉપરાંત કુક, ક્લીનર, એમટીએસ ચોકીદાર અને કેટરિંગ ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ પણ સામેલ કરવામાં આવેલી છે. અને પહેલાં જ મેં જણાવ્યું એમ ફરીવાર કહી દો, શૈક્ષણિક લાયકાત જે છે એ મોટાભાગની જગ્યાઓ માટે માત્ર 10 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. અને સાથે જે તે ટ્રેડમાં તમે એપ્લાય કરો છો એ ટ્રેડનું છે એ તમને જ્ઞાન અથવા લાયસન્સ હોવું જરૂરી છે. હવે ફોર્મ ફિલઅપ કેવી રીતે કરવું? તો મિત્રો, જે લોકોને ફોર્મ જોઈતું હોય તો મને ઇન્સ્ટામાં છે મેસેજ કરો, તો હું તમને છે ફોર્મની પીડીએફ તમને ડીએમમાં મોકલી દઈશ. હવે ફોર્મ ફિલઅપ કર્યા પછી તમારે એક એન્વલપ લેવાનું રહેશે વ્હાઇટ કલરનું. એના ઉપર તમારે લખવાનું રહેશે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ કરીને જે તે ટ્રેડમાં તમે એપ્લાય કરો છો એ પોસ્ટનું નામ તમારે લખવાનું રહેશે. અને અહીંયા જે સ્ક્રીન ઉપર જે તમને એડ્રેસ શો થઈ રહ્યું છે એ એડ્રેસ ઉપર તમારે છે એ સેન્ડ કરવાનું રહેશે. રજિસ્ટર એડી દ્વારા પોસ્ટ ઓફિસમાં જઈને તમારે કુરિયર કરવાનું રહેશે. અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 4 સપ્ટેમ્બર પહેલાં આ એડ્રેસ ઉપર છે ફોર્મ મળી જાય એ રીતે તમારે સેન્ડ કરવાનું રહેશે, જેમાં તમારે ભરેલું તમારું ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે રિઝલ્ટ, આધાર કાર્ડ, જાતિનો દાખલો વગેરેના જે તે ડોક્યુમેન્ટ આવે છે એ બધાની એક એક કોપી સાથે તમારી સાઇન કરેલી હોવી
જોઈએ. તો મિત્રો, જો તમે આ લાયકાત ધરાવતા હોય તો આ તક ચૂકતા નહીં. આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી જેઓ આર્મીની તૈયારી કરી રહ્યા છે આવી જ બીજી સરકારી નોકરીની અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.